गुड मॉर्निंग विद्यार्थी 12 कॉमर्स में विषय अर्थशास्त्र में पाठ त्रीजो नाणु अने फुगावा विषय अभ्यास करवाना छीए। ज्यारे आपणे आना अगाउना लेक्चर में साटा प्रथानी मर्यादाओं विषे जोई गया हता अने आजे आपणे नाणांनो उद्भव अने नाणांनो विकास अर्थतंत्र में कई रीते थयो अने क्यारे थयो एना विषे आपणे अभ्यास करवाना छीए। तो सौ प्रथम तमे लोग फटाफट कॉमेंट बॉक्स नी अंदर हाजरी पुरावी लो, त्यार पछी आपणे नाणांनो उद्भव अने विकास विषे आगळ अभ्यास करीए। જોઈએ આપણે નાણાંનો ઉદ્ભવ અને નાણાંનો વિકાસ। તો સૌપ્રથમ આપણે જોઈએ કે વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ તથા વિનિમયને સરળ બનાવવા સર્વમાન્ય માધ્યમ તરીકે વસ્તુઓ અને પશુઓનો ઉપયોગ શરૂ થયો। ભારતમાં ખાસ તો ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ કર્યું। હવે જો નાણાંનો ઉદ્ભવ થયો તો કે નાણાંના ઉદ્ભવ અને વિકાસમાં લોકો વસ્તુ નાણું, પશુ નાણું, કિંમતી પથ્થરો, ધાતુ નાણું, કાગળી નાણું, બેંક નાણું અને અદ્રશ્ય નાણાં જેવો ઉપયોગ કરતા હતા। હવે તો કે ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું અને વર્તમાન વપરાશ માટેનું અનાજ બાદ કરી વધેલા અનાજથી પશુ ખરીદવામાં આવતા અને જરૂર પડે પશુને વેચી અનાજ પાછું મેળવાતું। વ્યક્તિ અનાજના બદલામાં પશુ મેળવતો અને પશુ આપી કોઈ પણ જરૂરિયાત મેળવતો। આમ ગાય, ભેંસ, ઘોડા જેવા પશુ વિનિમયનું માધ્યમ બનતા કે મૂલ્યના સંગ્રાહક બનતા। જો શું કીધું અહીંયા કે જ્યારે અર્થતંત્રમાં સૌપ્રથમ આપણે જે સાટા પ્રથાની વ્યાખ્યા જોઈ, સાટા પ્રથાનો અર્થ જોયો તો સાટા પ્રથા એટલે શું હતું તો કે વસ્તુનું વિનિમય। જ્યારે ખેડૂતની આપણે વાત કરેલી હતી તો એ ખેડૂત શું કરતો હતો તો કે એક વસ્તુ આપીને બીજા બદલામાં બીજી કોઈ વસ્તુ મેળવી શકતો હતો। પણ જ્યારે અર્થતંત્રમાં નાણાંની જરૂરિયાત ઊભી થઈ અને નાણાંનો વિકાસ થયો તો ત્યારે નાણાં તરીકે સૌપ્રથમ પશુઓને જ નાણું ગણવામાં આવતા હતા। શા માટે તો કે જ્યારે ખેડૂત પાસે જે કાંઈ પશુ હતા, ગાય, ભેંસ, ઘોડો જેવા કાંઈ વગેરે પાલતુ પ્રાણીઓ હતા તો એ પ્રાણીને વેચી અને બદલામાં જીવન જરૂરિયાત કોઈ પણ વસ્તુ મેળવી શકતા હતા અને જ્યારે પાછી વસ્તુની જરૂરિયાત પડે તો ત્યારે ફરી પાછા પ્રાણીને વેચવા માંડતા હતા। તો આ રીતે આપણે જોઈએ નાણાંનો ઉદ્ભવ અને વિકાસ। પેલું વસ્તુ નાણું। વસ્તુ એ જ નાણું જેમાં વસ્તુનો વિનિમય થતો હતો।
બીજું પશુ નાણું, જેમાં ગાય, ભેંસ, ઘોડો, વગેરે. ત્યાર પછી ત્રીજું કિંમતી પથ્થરો, જેમાં હીરા, માણેક, પન્ના, નીલમ અને રંગબેરંગી પથ્થરો. ત્યાર પછી ચોથું ધાતુ નાણું, તો જેમાં રાજા મહારાજા, આ ટૂંકમાં મુદ્દા લખાવું છું, રાજા મહારાજા, સોના, ચાંદી, તાંબા અને જસતના સિક્કા, સોના, ચાંદી, તાંબા અને જસતના સિક્કા ત્યાર પછી પાંચમું કાગદી નાણું, લોકશાહી આવી અને ચલણી નોટો બહાર પડી. લોકશાહી આવી ચલણી નોટો બહાર પડી. પાંચ, 10, 20, 50, 100, 500 અને 1000 રૂપિયાની નોટો બહાર પાડવામાં આવી. ત્યાર પછી છઠ્ઠું એ બેંક નાણું, તો જેમાં પ્લાસ્ટિક નાણું, એટલે એટીએમ, અને ક્રેડિટ ડેબિટ કાર્ડ. છેલ્લો મુદ્દો અદ્રશ્ય નાણું, ઈ મની ઇન્ટરનેટ માધ્યમ, હવે આજે આપણે નાણાંના પ્રકાર લખ્યા, નાણાંનો ઉદ્ભવ અને નાણાંનો વિકાસ. તો જેની અંદર આપણે આ નાણાંના પ્રકાર લખ્યા અને નાણું કઈ રીતે વાપરવામાં આવતું હતું. પ્રાચીન સમયમાં નાણાંનો કઈ રીતે ઉદ્ભવ થયો, કઈ રીતે વિકાસ થયો અને પ્રાચીન સમયમાં નાણું કઈ રીતે વાપરવામાં આવતું, જે આજે આપણે અહીંયા અભ્યાસ કરવાના છીએ.
જે આપણે અહીંયા 7 પ્રકાર લખ્યા, 7માંથી જે આ પ્રકાર છે કિંમતી પથ્થરો એ નાણાંના પ્રકારમાં સમાવેશ થાય નહીં. એટલે આપણે જે બાકીના છે એ બધી વસ્તુ આપણે જોવાનું છે. જે કિંમતી પથ્થરો પણ એમાં સમાવેશ થાય છે આ રીતે, તો કારણ કે હીરા માણેક પરના નીલમ રંગબેરંગી પથ્થરો જે વેચીને પણ પ્રાચીન સમયમાં લોકો પૈસા મેળવી શકતા હતા અથવા જીવન જરૂરિયાત વસ્તુ મેળવી શકતા હતા. હવે જે આપણે જોઈ કે વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના સંગ્રાહક તરીકે પશુનો ઉપયોગ પણ મર્યાદા વાળો બન્યો. જો સૌપ્રથમ આપણે જોઈએ પેલું વસ્તુ નાણું, તો વસ્તુ વિનિમય. તો જે આપણે સાટા પ્રથાની વ્યાખ્યા જોઈ હતી, સાટા પ્રથાનો અર્થ જોયો હતો, તો વસ્તુ એ જ નાણું. પ્રાચીન સમયમાં લોકો શું કરતા હતા, તો કે એના પાસે જે વસ્તુ છે એ વસ્તુને જ નાણું કહેતા હતા. શા માટે? તો દાખલા તરીકે મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું કે જેમ કે ખેડૂત છે, તો એ ખેડૂત પાસે જો ઘઉં હોય અને ઘઉંના બદલામાં એને કાપડ જોતું હોય, તો એ કેટલા મણ ઘઉં આપશે તો એને સામે કેટલા મીટર કાપડ મળશે, જે મેં તમને ઉદાહરણ આપ્યા હતા. તો એ રીતે એક વસ્તુના બદલામાં એ બીજી વસ્તુ મેળવી શકતા હતા. પણ ધીમે 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 તો એમાં મર્યાદા સર્જાણી. કેવી મર્યાદા સર્જાણી? તો કે દાખલા તરીકે જે ખેડૂત હતો એ ખેડૂતને ઘઉં વેચવાના હતા અને સામે પક્ષકાર કે જે દરજી છે એ દરજી પાસેથી એને કાપડ મેળવવાનું હતું. પણ ખરેખર એ દરજીને કાપડની જરૂર હતી નહીં, ઘઉંની જરૂર હતી નહીં. એટલે ખેડૂત પાસેથી ઘઉં લેવાનો નથી અને ખેડૂતને કાંઈ કાપડ મળવાનું નથી. આ રીતે ધીમે ધીમે મર્યાદા સર્જાતી ગઈ કે જેના કારણે વસ્તુ વિનિમય પ્રથા નાબૂદ થઈ ગઈ. કેવી થઈ ગઈ? વસ્તુ વિનિમય પ્રથા નાબૂદ થતી ગઈ. ત્યાર પછી લોકોએ પશુ નાણું અપનાવ્યું. હવે પશુ નાણામાં શું કહ્યું? તો કે ગાય, ભેંસ, ઘોડો વગેરે જેવા પાલતુ પ્રાણી, જે ખેડૂત હતા એ ખેડૂત પાસે પશુ નાણું હોય, એટલે કે જે પશુ હતા એ પશુને એ લોકો ગાય, ભેંસ, ઘોડો વગેરે જેવા પાલતુ પ્રાણીને પાળતા હતા. અને એ પાલતુ પ્રાણી પાડીને તો કે જરૂરિયાત મુજબ ગાય, ભેંસ, ઘોડો વગેરેને વેચી નાખતા હતા. અને વેચીને બદલામાં એ લોકો એની જીવન જરૂરિયાત વસ્તુ ખરીદી શકતા હતા. એટલે આ માટે એને ધીમે ધીમે પશુ નાણું અપનાવ્યું. પશુ નાણું ગયા પછી એ લોકોએ શું કર્યું? તો કે કિંમતી પથ્થરોનો ઉપયોગ કર્યો. શેનો? કિંમતી પથ્થરો. પણ કિંમતી પથ્થરો તો કે ઓછા જોવા મળતા હતા, ખૂબ જ, એટલે કે બહુ કિંમતી હતા અને અતિશય ઓછા હતા. તો આપણે અહીં લખી શકીએ બહુ કિંમતી અને ખૂબ જ ઓછા હતા. જો જે ધીમે ધીમે એ લોકોએ કિંમતી પથ્થરોનો ઉપયોગ કર્યો, જેમાં હીરા, માણેક, પન્ના, નીલમ, રંગબેરંગી પથ્થરો એ વેચતા હતા અને વેચીને બદલામાં જીવન જરૂરિયાત વસ્તુ ખરીદી કરતા હતા. પણ આ કિંમતી પથ્થરોનું જે વેચાણ કાર્ય છે એ લાંબા સમયગાળા સુધી ટક્યું નહીં. શા માટે? તો કે બહુ કિંમતી હતા. જે ખરીદવામાં જાજી બધી વસ્તુ આપવી પડતી હતી અને ખૂબ જ ઓછા હતા એના પ્રમાણમાં કિંમતી પથ્થરો ગયા. ત્યાર પછી જે પ્રાચીન કાળના માનવી છે એ લોકોએ ધાતુ નાણું અપનાવ્યું, જેમાં રાજા મહારાજાની સત્તા સ્થપાણી અને ધીમે ધીમે રાજાશાહી વખતમાં સોના, ચાંદી, તાંબા અને જસતના સિક્કા બહાર પડ્યા. સોના, ચાંદી અને તાંબા અને જસતના સિક્કા બહાર પડ્યા કે જે સિક્કા બહાર પડ્યા અને ત્યાર પછી લોકો ધીમે ધીમે એનો નાણાં તરીકે ઉપયોગ કરવા માંડ્યા. હવે ત્યાર પછી રાજાશાહી ગઈ, ત્યાર પછી લોકોએ કાગદી નાણું અપનાવ્યું. કાગદી નાણું જે અત્યારે આપણે ચાલુ ચલણ છે એ કાગદી નાણું કહેવાય. શા માટે? તો કે રાજાશાહી ગઈ, જ્યાં રાજાશાહી ગઈ ત્યાર પછી શું આવ્યું? તો કે લોકશાહી આવી. જે પહેલા રાજા મહારાજાની સત્તા હતી, અત્યારે તો કે લોકશાહી સત્તા છે. હવે લોકશાહી આવી એટલે શું કર્યું? તો કે ભારત સરકારે ચલણી નોટો બહાર પાડી. કઈ ચલણી નોટો બહાર પાડી? સૌપ્રથમ તો કે 1 રૂપિયાની નોટ, 2 રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ
₹10 નોટ, ₹20 નોટ, ₹50 નોટ, ₹100 નોટ, ₹500 નોટ અને ₹1000 નોટ સૌપ્રથમ એ લોકોએ બહાર પાડેલી હતી. અત્યારે 2021 તમે જુઓ કે અત્યારે 2000 ની નોટ પણ આવી ગઈ છે. તો પહેલાના સમયમાં જ્યારે સૌપ્રથમ લોકશાહી આવી ત્યારે ચલણી નોટો બહાર પડી અને 1, 2, 5, 10, 20, 50, 100, 500 ને ₹1000 ની નોટ બહાર પડી અને ધીમે ધીમે જે આપણા દેશની પ્રજા છે એ કાગળી નાણું વાપરવા લાગી. ત્યાર પછી આવે બેંક નાણું. હવે જો બેંક નાણાંને પ્લાસ્ટિક નાણું પણ કહેવાય. શા માટે? તો કે જેમ કે આપણે જોઈએ એટીએમ અને ડેબિટ કાર્ડ છે. એટીએમ અને ડેબિટ કાર્ડ જેવી સુવિધાના મતલબથી જેને આપણે બેંક નાણાંને પ્લાસ્ટિક નાણું કહી શકીએ. કારણ તો કે એટીએમ અને ડેબિટ કાર્ડથી આપણે કોઈ પણ જગ્યાએથી વસ્તુની ખરીદી કરી શકીએ છીએ અને વસ્તુ વેચી પણ શકીએ છીએ, જેને બેંક નાણું અથવા પ્લાસ્ટિક નાણું પણ કહેવામાં આવે છે. ત્યાર પછી છેલ્લું અદ્રશ્ય નાણું. તો કે અદ્રશ્ય નાણું ઈ મની ઇન્ટરનેટ માધ્યમ દ્વારા થતું હોવાથી જેને અદ્રશ્ય નાણું કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ નાણાંનો અર્થ અને નાણાંના કાર્યો. તો સૌપ્રથમ આપણે જોઈએ નાણાંનો અર્થ. તો કે કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુ અને સેવાનો વિનિમય થઈ શકે. વસ્તુઓ કે સેવાનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય. આ વ્યાખ્યા કોણ આપેલી છે? તો કે આ વ્યાખ્યા માર્શલે આપેલી છે. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ. ત્યાર પછી બીજી વ્યાખ્યા વસ્તુઓ અને સેવાના બદલામાં વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે
સર્વ સ્વીકૃત છે તે નાણું છે. આવું કોણે કહ્યું હતું? તો કે રોબર્ટસને. હજુ જે આપણે જોયું નાણાંનો અર્થ અને નાણાંની વ્યાખ્યા, તો પહેલી વ્યાખ્યા માર્શલ આવતા કહે છે કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે સંશય કે વિશેષ તપાસ વિના, સંશય એટલે શું? તો કોઈ પણ શંકા વિના જેના દ્વારા વસ્તુ કે સેવાનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય. આપણે કોઈ પણ જગ્યાએ જાય, કોઈ પણ વસ્તુ લેવડ દેવડ કરવી હોય તો સૌપ્રથમ આપણે શેની ચૂકવણી કરવી પડશે? તો કે વસ્તુ કે સેવાનો વિનિમય થઈ શકે તો તેને નાણું કહેવાય. દાખલા તરીકે આપણે બજારમાં કોઈ પણ વસ્તુ ખરીદવા ગયા તો ત્યાં આપણે વસ્તુ અને સેવાનો વિનિમય થઈ શકશે. કારણ તો કે આપણે સામેના પક્ષકારને રૂપિયા એટલે કે કાગળી નાણું આપવાના છીએ અને સામેનો પક્ષકાર આપણને કોઈ પણ વસ્તુ, જે આપણે વસ્તુ ખરીદવા ઈચ્છીએ છીએ એ વસ્તુ આપણને આપવાનો છે. જે આ વ્યાખ્યા પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે આપેલી હતી. ત્યાર પછી બીજી વ્યાખ્યા, વસ્તુ અને સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. જે સર્વસ્વીકૃત એટલે શું? તો કે બધા પાસે હોય. શું કીધું? કે બધા પાસે હોય અને બધા ઉપયોગ કરતા હોય. બધા પાસે હોય અને બધા ઉપયોગ કરતા હોય તો જેની અંદર આપણે નાણું કહી શકાય. કે નાણું આપણે જોઈએ અત્યારે તો કે બધા વ્યક્તિ પાસે છે અને બધા પોતપોતાની રીતે ઉપયોગ પણ કરી શકે છે. ત્યાર પછી આપણે જોઈએ નાણાંના કાર્યો. તો નાણાંના કાર્યો મુખ્યત્વે 3 છે. પહેલું વિનિમયનું માધ્યમ, બીજું મૂલ્યના સંગ્રહનું કાર્ય અને ત્રીજું મૂલ્યના માપદંડનું કાર્ય. તો જે આપણે ત્રણેય મુદ્દા આપણે જોવાના છીએ. તો પહેલું આવશે વિનિમયના માધ્યમનું કાર્ય. તો વિનિમયના માધ્યમનું કાર્ય શું? તો કે નાણાંનું સૌથી અગત્યનું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું છે, એટલે કે વસ્તુની આપ-લે કરવાનું છે. જ્યારે પછી બીજો મુદ્દો આપણે જોઈએ તો કે નાણું આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે અને વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવામાં જે તકલીફ પડતી હતી તેનો ઉકેલ લાવે. જો અહીંયા શું કીધું હતું? કે વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની પ્રક્રિયા કીધી. તો આપણે પશુ નાણુંમાં જોઈએ તો ગાય, ભેંસ, ઘોડો વગેરે જેવા પાલતુ પ્રાણી છે. આ લોકોને જે આપણે સૌપ્રથમ વાત કરી પ્રાચીન કાળમાં, તો પ્રાચીન કાળના લોકો શા માટે આ પશુ નાણું નથી અપનાવ્યું? તો કે આ વસ્તુનો પરસ્પર મેળ બેસાડવાની તકલીફ પડતી હતી. દાખલા તરીકે જે ગાય છે, ભેંસ છે, ઘોડો છે વગેરે જેવા પાલતુ પ્રાણી છે તો એને સાચવવામાં બહુ મોટી મુશ્કેલી પડતી હતી. જેના પાસે જે આપણે પૂરતી જમીન નહોતી જેને સાચવવા માટે, અને લાંબા ગાળા માટે ગાય, ભેંસ, ઘોડો જે વસ્તુ રહી શકતી નહોતી કે થોડા સમય પછી મૃત્યુ પામે, તો એટલા માટે એને પશુ નાણું નાબૂદ કરી અને ધીરે ધીરે કિંમતી પથ્થરનો ઉપયોગ કરી. ત્યાર પછી ધાતુ નાણું અને કાગળી નાણું અપનાવ્યું. એમાંથી ધીમે ધીમે બેંક નાણું અને અદ્રશ્ય નાણું ઉપયોગમાં આવ્યું. હવે તો એ આપણે જોઈએ કે ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે અને પછી નાણાં આપીને ચોખા, કાપડ, ઘી વગેરે મેળવે. વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાન વસ્તુ અને સેવાઓ મેળવે. તો બચત કરીને ભવિષ્યમાં વસ્તુ અને સેવા મેળવે. મૂળભૂત રીતે જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગી વસ્તુ અને સેવા ખરીદવા નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે.
તો જે આપણે જોઈએ નાણાંના કાર્યો, જેમાં પેલું વિનિમયનું માધ્યમ, તો જેમાં પેલો મુદ્દો સૌથી અગત્યનું કાર્ય આર્થિક વ્યવહાર. બીજું કાર્ય પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવાની મુશ્કેલી દૂર થાય. ત્રીજો મુદ્દો કોઈ પણ વસ્તુ કે સેવાના બદલામાં નાણાં અને નાણાંના બદલામાં કોઈ પણ વસ્તુ કે સેવા મેળવી શકાય. જો આપણે જોઈએ પેલો મુદ્દો નાણાંના કાર્યમાં વિનિમયનું માધ્યમ, તો સૌથી અગત્યનું કાર્ય નાણાંનું સૌથી અગત્યનું કાર્ય કયું છે તો કે આર્થિક વ્યવહાર, કે જે આપણે આર્થિક વ્યવહાર નાણાંની મદદથી કરી શકીએ છીએ. ત્યાર પછી બીજું પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવાની મુશ્કેલી દૂર થાય, એટલે કે નાણાંને આપણે ભવિષ્યની જરૂરિયાત માટે પણ એનો સંગ્રહ કરી શકીએ છીએ, જેથી કરીને પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવાની મુશ્કેલી દૂર થાય છે. ત્યાર પછી જો આ મુદ્દો જોવા જેવો છે કે કોઈ પણ વસ્તુ કે સેવાના બદલામાં નાણાં અને નાણાંના બદલામાં કોઈ પણ વસ્તુ કે સેવા મેળવી શકાય. આપણે જેમ કે જોઈએ દાખલા તરીકે આપણે ડોક્ટર પાસે ગયા તો ડોક્ટરને જે આપણે જરૂરી ફી ચૂકવવાના છીએ, તો બદલામાં આપણે શું મેળવવાના છીએ તો કે એની સેવા, કે જે ડોક્ટરની સારવાર આપણને મળવાની છે. તો જે આપણે નાણાં ચૂકવીને માત્ર ને માત્ર જીવન જરૂરિયાતની જે આપણી સારવાર છે એ સારવાર આપણે મેળવી, ત્યાર પછી એના બદલામાં જોઈએ સેવાના બદલામાં નાણાં અને નાણાંના બદલામાં કોઈ પણ વસ્તુ, તો કે દાખલા તરીકે આપણે બજારમાં કોઈ પણ વસ્તુ ખરીદવા માટે ગયા અને એ વસ્તુ દાખલા તરીકે આપણે જીવન જરૂરિયાત વસ્તુ ખરીદવા માટે ગયા હોય, તો જીવન જરૂરિયાત વસ્તુ ખરીદવા માટે આપણે સામેના પક્ષકારને નાણાંની ચૂકવણી કરવી પડશે. તો આ રીતે આપણે પહેલો મુદ્દો નાણાંના કાર્યોમાં વિનિમયનું માધ્યમ, જે 3 મુદ્દા તમારે જોવાના રહેશે. ત્યાર પછી બીજું કાર્ય આવે છે
કાર્ય નંબર 2 મૂલ્યના સંગ્રાહકનું કાર્ય. તો મૂલ્યના સંગ્રાહકમાં આપણે જોઈએ તો કે નાણાંની બીજી અગત્યની કામગીરી મૂલ્યના સંગ્રાહક તરીકેની છે. વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલ વસ્તુ કે સેવા આપીને અન્ય વસ્તુ કે સેવા મેળવતો પણ ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે તેણે બચત કેવી રીતે કરવી તે પ્રશ્ન હતો. પણ નાણાં દ્વારા એ વિનિમય મૂલ્યનો સંગ્રહ કરી શકે છે. અનાજ કે પશુના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ લાંબા સમય સુધી શક્ય ન હતો, પણ આ બાબતમાં નાણું વધુ સફળ પુરવાર થયું છે અને નાણાં સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ સરળ છે. જેથી અનાજ વેચી નાણું મેળવી નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ થાય અને પછી જ્યારે જરૂર હોય ત્યારે તેના દ્વારા વસ્તુ કે સેવાની ખરીદી પણ થાય. તો મૂલ્ય સંગ્રાહક તરીકે નાણું સફળ હોવાથી વિલંબિત ચૂકવણીનું ધોરણ પણ બની શક્યું અને ધિરાણ આખી જ વ્યવસ્થા ઉધાર ખરીદ વેચાણની પદ્ધતિ અને હપ્તા પદ્ધતિના પાયામાં નાણાંનું આ લક્ષણ જ મદદરૂપ થયું છે. તો જોઈએ આપણે બીજો મુદ્દો મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય એટલે કે મૂલ્યના સંગ્રાહકનું કાર્ય. તો જેમાં પહેલો મુદ્દો તો કે નાણાંનો સંગ્રહ શક્ય બન્યો. બીજો મુદ્દો વસ્તુ કે સેવા વેચીને બદલામાં નાણું મેળવી સંગ્રહ કરી શકાય. મુદ્દા નંબર 3 વસ્તુ કે સેવાના મૂલ્યની ચૂકવણી. ભવિષ્યમાં કરી શકાય. ત્યાર પછી વિલંબિત ચૂકવણીનું સાધન. છેલ્લો મુદ્દો ધિરાણ, લોન, હપ્તા પદ્ધતિ, ઉધાર ખરીદ વેચાણમાં ઉપયોગી. જોઈએ આપણે નાણાંનું બીજું કાર્ય મૂલ્યના સંગ્રાહકનું કાર્ય. તો કે નાણાંનો સંગ્રહ શક્ય બન્યો. શા માટે? તો કે જોઈએ એ લાંબા સમયગાળા સુધી એનો સંગ્રહ કરી શકાય છે. બીજું વસ્તુ કે સેવા વેચીને બદલામાં નાણું મેળવી અને સંગ્રહ કરી શકાય. જો વસ્તુ કે સેવા વેચીને દાખલા તરીકે જે સોના ચાંદીના ઘરેણાં છે એ સોના ચાંદીના ઘરેણાં વેચીને બદલામાં આપણે શું કરી શકીએ તો કે નાણું મેળવી શકીએ છીએ અને એ નાણાંનો આપણે સંગ્રહ પણ કરી શકીએ છીએ. ત્રીજું વસ્તુ કે સેવાના મૂલ્યની ચૂકવણી ભવિષ્યમાં કરી શકાય. જે વસ્તુ કે સેવાના જે મૂલ્યની ચૂકવણી છે
એટલે નાણાંની ચૂકવણી છે તો નાણાંની ચૂકવણી કોઈ પણ સ્થળે કે કોઈ પણ સમયે આપણે કરી શકીએ છીએ. વિલંબિત ચૂકવણીનું સાધન તો કે નાણું એક એવું સાધન છે કે જે ગમે ત્યારે આપણે ચૂકવણી કરી શકીએ છીએ. જેમ ધિરાણ, લોન, હપ્તા પદ્ધતિ, ઉધાર ખરીદ વેચાણમાં પણ નાણું ખૂબ જ ઉપયોગી છે. જેમ કે બેંક દ્વારા આપણને ખેડૂતને ધિરાણ, લોન, સબસિડી અથવા હપ્તા પદ્ધતિ જે કોઈ પણ સાધન સામગ્રી લેવી હોય તો એમાં નાણાંનું કાર્ય એટલે કે નાણાંનું માધ્યમ છે એ હપ્તા પદ્ધતિથી કરવામાં આવે કે જેમ કે જે ખરીદનાર વ્યક્તિ છે ખરીદનાર વ્યક્તિને એક સામટી રકમ ભરપાઈ કરવામાં આવતી નથી. એને કટકે એટલે કે ટુકડે રકમની ભરપાઈ કરવાની હોય છે, જેને ઉધાર ખરીદ વેચાણમાં પણ નાણું ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી ત્રીજું કાર્ય મૂલ્યના માપદંડનું કાર્ય. મૂલ્યના માપદંડનું કાર્ય જેમાં પહેલો મુદ્દો દરેક વસ્તુનું મૂલ્ય કિંમત દ્વારા થાય છે. દરેક વસ્તુનું મૂલ્ય કિંમત દ્વારા થાય છે. બીજો મુદ્દો કિંમતના આધારે નાણાં ચૂકવણી વસ્તુ કે સેવા મેળવી શકાય. કિંમતના આધારે નાણાં ચૂકવી વસ્તુ કે સેવા મેળવી શકાય છે. નિર્ણયો ઝડપી બને. છેલ્લો મુદ્દો તુલના કરી શકાય. જે આપણે મૂલ્યના માપદંડનું કાર્યમાં જે ત્રીજો મુદ્દો નાણાંના કાર્યની અંદર મૂલ્યના માપદંડનું કાર્ય તો દરેક વસ્તુનું મૂલ્ય કિંમત દ્વારા થાય છે. દાખલા તરીકે આપણે બજારમાં કોઈ પણ વસ્તુ ખરીદવા ગયા, દાખલા તરીકે આપણે ટૂથપેસ્ટ જે ખરીદેલું તો ટૂથપેસ્ટમાં જે આપણે એનું મૂલ્ય તો કિંમત દ્વારા જ નક્કી થાય કે એમાં જેટલી એમઆરપી લખેલી હશે એ એમઆરપી મુજબ જ આપણે નાણાંની ચૂકવણી કરીશું. ત્યાર પછી તો કિંમતના આધારે શેની ચૂકવણી કરી આપણે તો કે નાણાંની ચૂકવણી કરી. અને નાણાં ચૂકવીએ તો કે બદલામાં વસ્તુ કે સેવા મેળવી શકાય છે. કે જે પ્રોડક્ટ્સ આપણે ખરીદવાના છે એ પ્રોડક્ટ્સની એમઆરપી મુજબ જ આપણે નાણાંની ચૂકવણી કરવાના છીએ. તો એ નાણાંની ચૂકવણી કર્યા બાદ આપણે જે વસ્તુ કે સેવા ખરીદવાના છે એ વસ્તુ કે સેવા આપણે મેળવી શકાય. અને આ રીતે નાણાંની મદદથી મૂલ્યના માપદંડના મદદથી કે જે નાણાંનું કાર્ય છે એમાં નિર્ણયો પણ ઝડપી બન્યા અને એ નાણાંના માપનની આપણે તુલના પણ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે નાણાંના કાર્યો અને નાણાંના પ્રકારો પૂરા થયા. ત્યાર પછી હવે આપણે આગલા લેક્ચરમાં અગાઉના લેક્ચરમાં ફુગાવાના અર્થ વિશે અભ્યાસ કરીશું.